કેમ છો મિત્રો? મજામાં? આજથી આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈવ 365 યુટ્યુબ ચેનલમાં. જય મહાદેવ હર. આપણે હવે ચા પાણી નાસ્તો કરી અને વઘારેલ રોટલીમાં નાસ્તો અને ચા પીને નીકળી ગયા એવી સફરમાં જે આપણા ગામડાની બાજુમાં છે, છતાં આપણને ખબર નથી, પણ બહુ જ ફેમસ છે. ફેમસ ઇન ધ સેન્સ એવી ખતરનાક જગ્યા છે, એ રહસ્યમય જગ્યા કહી શકો. આ વિડીયોના મેં 3 થી 4 ભાગ બનવાના છે, કારણ કે ખૂબ એટલે ખૂબ લાંબો વિડીયો થવાનો છે, ખૂબ લાંબો. એટલા માટે મેં વિચાર્યું કે તમને એકવાર ભાગ કરીને બતાવીએ. પણ બહુ જ એવું રહસ્યમય મંદિર છે જે આપણે વિચારધારણા બહાર છે. એટલી બધી ખતરનાક. જોયું હમણાં તમે ભેંસોને દોડતી જતી હતી, ત્યાં આપણે વાહન રોકી નાખ્યું, નકર ખોટું આપણને નુકસાન પહોંચાડે ને એને ખોટું નુકસાન પહોંચે પછી જલ્દી ભગાવીએ એના કરતાં. અને રસ્તો લાંબો હતો, જોવો છે ને કેટલા ઊંચા પહાડોથી આ મંદિર તરફ જવાનું હોય છે. આપણે જાય છે આ મંદિર તરફ, પણ એ મંદિર એટલું રહસ્યમય છે. જો છે ને રસ્તો એવો છે ને, નેશનલ હાઈવે છે. નેશનલ હાઈવેથી આ મંદિર આવેલું છે રાજસ્થાનમાં રાસમંદ જિલ્લામાં. એવું બહુ અદ્ભુત છે, બહુ જ અદ્ભુત છે. મેં આના 3 થી 4 ભાગ બનાવ્યા છે, પણ તમે ખરેખર જોશો ને તો તમને એટલો આનંદમય થશે ને કે ભાઈ આવી જગ્યા પણ આપણે ભારતમાં છે. એવી બહુ ખતરનાક વાળી જગ્યા. જો તમે એકવાર અહીંયા આવી જાઓ ને એટલે તમને બીજી વાર જવાનું ન મન થાય. જો આ છે વરદર કી નાલ નામ છે એનું, પણ રાજસ્થાનમાં છે, રાસમંદ જિલ્લામાં છે. અને એક્ઝેક્ટ લોકેશન જોતું હોય તો મને કોમેન્ટ કરજો, તો હું તમને એક્ઝેક્ટ પ્રોપર તમને કહી દઈશ કે કઈ રીતે કઈ જગ્યાએ છે. તમે જોવો છે ને કે આટલું બધું આમ જોવો તો ખરી પહાડ, આપણને રીતસરનું આમ લાગે આવો ક્યાં આવી ગયા, પાકિસ્તાનમાં આવી ગયા છે. ચારે બાજુ આવી રીતે એમ સુમસાન ઇલાકો છે, સુમસાન ઘર છે, પણ છતાંય કોઈ બહાર નીકળતું નથી. જો ને આમાં આપણને થોડીક વાર જતા બીક લાગી જાય, ઓહો આટલો બધો ખતરનાક રસ્તો હશે. અને રસ્તોની તો વાત પૂછોમાં, એવો રસ્તો ખરાબ છે કે આપણે પ્રોપર સ્પ્લેન્ડરમાં એટલે ગાડીમાં ગયા હતા, એક પહેલા ગેરમાં ચલાવી પડી. જો આ બેન જોતા હતા કે આ કોણ જાય છે, આટલા ટાઈમથી કોઈને ગાડી જતી જોઈ નથી. અને જે આ જાય છે અહીંયા રહે છે, પણ બહુ રહસ્યમય મંદિર છે, અદ્ભુત. બહુ આમ તમે એકવાર જાઓ તો તમને લાગે કે ઓહો આમ છે ખતરનાક મંદિર. 4 વ્હીલર ત્યાં સુધી જાય છે, પણ જોવો છે ને નીચે ઊંડાણ કેટલું છે. રસ્તો થોડોક આમથી આમ ચૂકી જાવ ને તો એ કેટલો છે. હવે જો આ સિમેન્ટ રોડ પૂરો થયો, આ પથ્થરવાળો રોડ છે, અને પથ્થરવાળા રોડ ઉપર પેલા ઘેર સિવાય તમે કાલી જ ન શકો. કેટલું હલબલે છે, સ્ટેબલ રાખેલું છે મેં વિડીયોમાં, છતાંય આટલું હલે છે. પણ ભાઈઓ તમે એકવાર આ પૂરેપૂરા જોશો ને ભાગ એટલે તમને ખ્યાલ આવશે. જો કેટલું ઊંડાણ છે. થોડુંક આમથી આમ રસ્તો ગયો ને તો ડાયરેક્ટ નીચે કેટલો વિડીયો હલે છે. પણ આપણે આ લેવલ 12ની વાત છે. આટલું સરસ, બહુ સરસ એટલે બહુ સરસ. જો છે ને કેટલા પથ્થર છે, એટલી ધીરે ગાડી હલાવે છે, પડે છે ને 5 થી 10. પણ જે એકવાર જઈને આનંદ લ્યો છો ને
કે ભાઈ એની મજા છે ને બાકી. આ જે રાજસ્થાનમાં ન્યૂઝમાં આવેલું હતું અરાવલી પર્વત, એ અરાવલી પર્વત છે. અરાવલી પર્વતની ચારેય બાજુ અરાવલી પર્વત છે. આ જો હવે મેં બતાવ્યું પ્રોપર, હું પોતે ગયો પછી ખ્યાલ આવ્યું. આ ચારેય બાજુ અરાવલી પર્વત છે અને વચમાં મંદિર છે મહાદેવજીનું. પણ એવું અદ્ભુત મંદિર છે તમે આમ ભાવના ન કરી શકો. એટલે આપણે જો થોડેક રસ્તે પહોંચી ગયા, માન એકવાર તો બહુ થોડોક સ્ટોપ કરવો પડ્યો. જોવો છો ને પથ્થર, તમે આમાં વિડીયોમાં દેખાતા હશે કેટલા પથ્થર છે. પછી તો આપણે હાલીને જવું પડ્યું, કારણ કે હવે આગળ ગાડી જાય એમ હતી જ નહીં. એટલે આપણે આગળ ગયા, ઝરણું વહેતું હતું એટલે હાથ પગ ધોઈ લીધા, પાણી પીધું અને છાંટા દઈ અને મેં કીધું હાલો હવે મહાદેવના દર્શન કરવા જઈએ. હવે આ બ્લોગ અહીં પાછો હવે પૂરો કરવો પડશે. છે ને ઝરણું મસ્તીનું વહેતું હતું, ખતરનાકમાં ખતરનાક. પણ આનું રહસ્ય હજી ઘણું બધું છે. આજે હું તમને આગલા વિડીયોમાં હજી કહીશ, પણ આ વિડીયો અહીં જ પૂરો કરવો પડશે. ચાલો મિત્રો, આ વિડીયો અહીં પૂરો કરીએ છીએ. મળીશું ફરીથી નવા બ્લોગમાં નવી કહાની સાથે. અને આ વિડીયો આવી જ રીતે જોતા રહ્યો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો. ચાલો મિત્રો, જય મહાદેવ હર.